હેલો મિત્રો, મારું નામ રૂપા છે અને મારી ઉંમર 40 વર્ષની છે. આજે હું તમને જે વાત જણાવવા જઈ રહી છું તે એક સત્ય ઘટના છે. આ બનાવ મારી સાથે 6 મહિના પહેલાં બન્યો હતો. મારી એક દીકરી છે જેના લગ્ન સગન નામના છોકરા સાથે થયા હતા. સગન અમારા જ ગામમાં રહી છે. એક દિવસ અચાનક હું સગનના ઘરે ગઈ. મારી પાસે તેના ઘરની એક ડુપ્લિકેટ ચાવી પણ છે, કારણ કે હું અવારનવાર સગનના ઘરે આવતી જતી હતી. મારા જમાઈ સગન અને મારી દીકરી પાયલ બંને સરકારી ખાતામાં નોકરી કરે છે. આજે રવિવારનો દિવસ હતો, એટલે મેં બંનેને ઘરે હતા. હું તેના ઘરે પહોંચી અને મારી ચાવીથી દરવાજો ખોલ્યો. સગન અને પાયલ બંને પોતપોતાના રૂમમાં લૂડો રમતા હતા અને આનંદ કરતા હતા. હું દરવાજો ખોલ્યો હતો એટલે મેં તેની રમતની એનો આખો કાર્યક્રમ જોઈ લીધો. આ જોઈને હું પણ ભાન ભૂલી ગઈ. હું એકદમ પાગલ થઈ ગઈ, કારણ કે હું ઘણા સમય પહેલા જ વિધવા થઈ ગઈ હતી. મારો પતિનું અવસાન થયું અને હું ઘણો સમય થઈ ગયો હતો, એટલે મેં પણ ઘણા સમયથી લૂડો રમવાની મજા નહોતી લીધી. હું દરવાજાની પાછળ છુપાઈને ઊભી રહીને તેને જોવા લાગી. ત્યાં અચાનક મારા સગન જમાઈ મને જોઈ ગયા, એટલે તેણે તેની રમત અધૂરી મૂકી અને મારી દીકરીને કહ્યું, "ને જાનુ, બહાર તો જો, તારા મમ્મી આવ્યા છે." મારી દીકરી બહાર આવી અને મારી દીકરી રાજી ખુશીથી મને મળી. હવે બપોરના 4 વાગી ગયા હતા, એટલે પાયલ બોલી, "મમ્મી, તમે અહીંયા બેસો, હું તમારા માટે ચા બનાવું છું." પણ ઘરે દૂધ ન હતું, એટલે મારા સગન જમાઈ બોલ્યા, "હું નીચે જઈને દૂધ લઈ આવું, તમે ગેસ ચાલુ કરો." તા પાયલે કહ્યું, "તમારે નથી જવું, તમે બેસો, મારે તે દૂધ દુકાનવાળા સાથે આગળનો હિસાબ પણ સમજવાનો છે, એટલે હું જાઉં છું." પાયલ નીચે દૂધ લેવા ગઈ, એટલે ઘરે હું અને સગન જમાઈ બંને એકલા હતા. સગન જમાઈ મારાથી શરમાતા હતા, એટલે કારણ કે હું તેને સવારે લૂડો રમતા જોઈ ગઈ હતી. ત્યારબાદ મેં જમાઈને પાસે માફી માંગીને કહ્યું કે દરવાજો જમાઈ માફ કરી દેજો, હું કટાણા ઘરે આવી ગઈ. એટલે મારા સગન જમાઈ બોલ્યા, "એમાં કશો વાંધો નથી, આ પણ તમારું જ ઘર છે, તમને જ્યારે મન થાય ત્યારે આવી જજો." એટલામાં પાયલ દૂધ લઈને ઘરે આવી અને તેણે ચા બનાવી. અમે બધા સાથે બેઠા, ચા પીતા પીતા વાતો કરતા, અને શાનનો સમય થયો અને બધા સૂઈ ગયા હતા. રાત્રે મારા સગન જમાઈ અને દીકરી બાજુની રૂમમાં સૂતા હતા. મારો રૂમ તેની નજીક એકદમ બાજુ હતો. તે દિવસે આખા દેશમાં લોકડાઉન લાગી ગયું. મોદી સાહેબે બધાને હુકમ કરીને કહ્યું કે પોતપોતાના ઘરથી બહાર ન નીકળતા. એટલે મારે પણ મારી દીકરીના ઘરે જ રહેવું પડ્યું. હું તેના ઘરે હોવાથી તે બંને ખોલીને આનંદ કરવાનો મોકો ન મળતો હતો. મારા જમાઈ થોડા નારાજ રહેવા લાગ્યા. તે ઉદાસ રહેવા લાગ્યા. હું જ્યારે પણ ટીવી જોતી ત્યારે તે મારી બાજુમાં આવીને બેસીને જતા અને મારી સામું ટગર જોયા કરતા. ઘણી વાર તો તે મારી એટલા નજીક બેસી જતા કે મારે હાથ સગન જમાઈને અડી જતા હતા. તેની આ બધી હરકતોથી હું સમજી ગઈ હતી કે મારા બેટાને જ્યારે મોકો મળશે ત્યારે આ મને મૂકવાનો નથી. એટલે હવે હું પણ મારા જમાઈને સામેથી હક્કા કરવા લાગી. એટલે એ પણ સમજી ગયા કે સાસુમાં પણ લૂડો રમવાની રમત માટે તૈયાર છે. એક દિવસ હું મારી રૂમમાં સૂતી હતી. અચાનક મને એવું લાગ્યું કે મારી બાજુમાં આવીને કોઈ સૂતું છે. મેં પડખું ફરીને જોયું તો મારા જમાઈ સગન હતા. હું એકદમ ડરી ગઈ. મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. ત્યારે મેં કહ્યું કે જમાઈ, તમે આ શું કરો છો? જો પાયલને ખબર પડી જશે તો? એટલે જમાઈ બોલ્યા, તમે તો તમારી દીકરીથી ખૂબ જ ડરો છો. એકવાર સૂવે પછી સીધી સવારે જ તેની નીંદર ઉડે.
ત્યારબાદ તે બોલ્યા, પાયલ હવે નહીં જાગે. તેની ચિંતા ના કરો. તમે ખાલી મને સાથ આપો. હું પણ ભવની ભૂખ મારા ખેતરમાં પણ ઘણા સમયથી મિત્રો નોંધાયો ન હતો. માટે મારા મનને રોકી ન શકી. અને મેં કહ્યું, હા, આવો આજ મન મૂકીને વરસો. મારી વાડી લીલી કરી આપો. ત્યારબાદ મેં રોજ કરવા લાગ્યા. પણ અચાનક મારી દીકરી એક દિવસ મારા રૂમમાં આવી ચડી અને ત્યારબાદ જે થયું હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં, જેથી અમારા વિડીયોની લિંક તમને મળી જશે. અને વિડીયો પૂરેપૂરો જોઈએ તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. આ અમારો સાથ અને સહકાર મળી રહ્યો છે તે આપવાનું ભૂલતા નહીં. એક ઓર નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.